નમસ્કાર. વે ટુ એજ્યુકેશન ચેનલમાં હું દિલીપ પ્રજાપતિ આજે આપના માટે લઈને આવ્યો છું ધોરણ 11 અને વિષય છે મનોવિજ્ઞાન, જેમાં પ્રકરણ નંબર 3 જેનું ટાઇટલ છે માનવ વિકાસ. મિત્રો, માનવ વિકાસ ખૂબ મજાનું ચેપ્ટર, ખૂબ મજાનું પ્રકરણ છે. બેઝિકલી વૃદ્ધિ અને વિકાસ આવા બે શબ્દો વિશેનો પરિચય આપતી નાની નાની બાબતોના બે વિડીયોઝ આપ સુધી પહોંચી ચૂક્યા છે. એટલે હવે ખાસ કે વૃદ્ધિ શું છે એના વિશેની વાત આપ ખૂબ સરસ રીતે સમજી ગયા છો. ત્યારબાદ વિકાસની પણ આપણે ચર્ચા કરી, વિકાસની અંદર પણ પરિપક્વતાની પણ ચર્ચાઓ કરી. વિકાસ અને વૃદ્ધિ એની થોડીક એક ઇમેજ દ્વારા, એલિઝાબેથ હર્લોકની વ્યાખ્યા દ્વારા એમ કહી શકાય ને કે વિકાસની પ્રક્રિયા શું છે એના વિશેની ચર્ચા આપે કરી ચૂક્યા છીએ અને આપ સમજી ચૂક્યા છો. ત્યારબાદ મારે વાત કરવી છે જેનો આજનો મુદ્દો છે, જેમાં વિકાસ તો જોયો પણ એ વિકાસને અસર કરતા પરિબળો કયા કયા છે. વિકાસ તો થાય છે, કોઈ પણ વ્યક્તિનો વિકાસ થાય છે, પણ એ વિકાસને અસર કરતા પરિબળો કયા કયા છે એના વિશેની ખૂબ ઊંડાણભરી ચર્ચાઓ મિત્રો તમારી સાથે મારે શેર કરવી છે. એટલે ખાસ તમારે જો આ વિડીયોને સમજવો હોય તો એને છેલ્લે સુધી જોતા રહેશો. લાસ્ટ સુધી તમે આ વિડીયોને જોશો મિત્રો તો તમને ચોક્કસ હું તમને પ્રોમિસથી કહું છું કે તમને આ વિકાસ શું છે, એના ઉપર કયા કયા મુદ્દાઓ અસર કરે છે, એમાં વારસો શું છે અને પર્યાવરણ શું છે, એવી અલગ અલગ પ્રકારની વાતોને આપણે સમજવાનો પ્રયાસ કરીએ છીએ. એક વાત કહી દઉં કે તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી દેશો, જેથી અવનવા વિડીયો જેવા અપલોડ થાય ત્યાં જ તમારા સુધી એનું નોટિફિકેશન મળી જાય. મિત્રો ચાલો તો શરૂઆત કરીએ આપણા આજના મુદ્દાની. બેઝિકલી શરૂઆતના બે વિડીયોમાં મિત્રો આપણે આવી વાતો કરી કે આપણે સમજ્યા છીએ કે માતા ગર્ભ ધારણ કરે ને ત્યાંથી શરૂઆત થઈ, અને એટલે કે જ્યારે માતાના ગર્ભાશયમાં બીજ રોપાય, બીજનું રોપણ થાય ત્યારથી શરૂઆત કરી અને બાળકનો જન્મ થાય. આપણે અગાઉના એક વિડીયોમાં જોયું હતું કે બાળકનો જન્મ એટલે કે 280 દિવસનો જે સમયગાળો છે, 9 માસ અને 10 દિવસ, એટલે કે 9 માસ એટલે 270 પ્લસ 10 દિવસ, એટલે કે 280 દિવસ બાદ બાળકનો જ્યારે જન્મ થાય, તે મોટું થાય, જુવાન થાય, વૃદ્ધ થાય અને મૃત્યુ પામે. આ તમામ બાબતો સુધી એટલે જન્મથી મૃત્યુ સુધીના સમયગાળા દરમિયાન વ્યક્તિનો વિકાસ તો સતત ચાલુ જ રહે છે. આપણે અગાઉ વાત કરીએ તેમ વૃદ્ધિ બંધ થઈ જાય, ત્યાં અટકી જાય. 16 સાન અને 20 વાન, 20 વર્ષની ઉંમર થાય ત્યાં સુધીમાં વૃદ્ધિ તમારી અટકી જવાની છે. પછી તમારી હાઇટમાં કે એમાં કોઈ ફરક પડવાનો નથી, પણ વિકાસ હંમેશા સતત ચાલતો રહે છે. અને વિકાસની જ્યારે આપણે વાત કરીએ છીએ તો એમાં પ્રમાણ હોય, વ્યક્તિએ એમાં તફાવત હોય. બેટા, એક વ્યક્તિ, સગા ભાઈઓમાં પણ ક્યાંય એક સરખા પ્રમાણમાં વિકાસ થયો હોય એવું જોવા મળ્યું નથી. દરેક બાળકો હોય એમાં વિકાસ ક્યારે એક સરખો જોવા મળતો નથી. એ વિકાસમાં હંમેશા ભિન્નતા હોય એટલે અલગ અલગ હોય. એવું આપણે ચોક્કસ કહી શકાય કે વ્યક્તિગત જે ભિન્નતા છે, કે બે વ્યક્તિઓ છે, બરાબર. દાખલા તરીકે અમે બે મિત્રો છે, તો મારે અને બીજા મિત્ર બંનેમાં જે વિકાસ થયો છે, વિકાસમાં ભિન્નતા છે. અને એ ભિન્નતા છે એનું મુખ્ય કારણ શું છે? કાં તો એનું કારણ વારસો હોય, કાં તો એનું કારણ વાતાવરણ હોય. ખાસ મિત્રો યાદ રાખજો, આ બે જ બાબતો ઉપર ખૂબ ભાર મૂકવામાં આવેલો છે. અને દરેક વ્યક્તિ હોય, તમામ વ્યક્તિના જીવનમાં જન્મથી મૃત્યુ પર્યંત પર્યાવરણની અસરો તો ચાલુ રહી જાય. વારસો છે એ તો આપણને માતા પિતા દ્વારા જે બાબતો વારસામાં મળે છે, પણ વાતાવરણ તો જેમ જેમ ઉંમર વધતી જાય એમ અલગ અલગ ઉંમરે અલગ અલગ પ્રકારનું વાતાવરણ મળે એવું પણ આપણે જોતા હોઈએ છીએ. તો શું વાતાવરણની કોઈ વધારે પડતી અસરો થાય છે કે વારસાની? વારસો વધારે અગત્યનો છે કે વાતાવરણ?
આ બંને વિશેની ચર્ચાઓ આપણે આજના મુદ્દાઓમાં કરવી છે. બેઝિકલી આ વાત પણ આપણે ખૂબ બેઝિકલી સમજ્યા છે મિત્રો કે કોઈ પણ બે વ્યક્તિઓ હોય ને, કોઈ પણ બે વ્યક્તિ, એમાં એક સરખી જોવા ક્યારેય નથી મળી. એકદર જોડિયા બાળકો એ નહીં હોય. તમે જોજો, એકદર એટલે એકદમ જોડિયા બાળકોમાં બે પ્રકારના હોય કે બંને બાળકો એક સાથે જન્મ્યા હોય પણ દેખાવમાં અલગ અલગ હોય, એવું પણ બની શકે. દ્વિદળ જોડકા બાળકો, બે અલગ અલગ દળમાં ઉછેર થયો હોય એવા. પણ એકદળ જોડિયા બાળકો જે છે કે બંનેનો દેખાવ પણ એક સરખો છે. તમે આમ કહી ના શકો કે આમાંથી આ કોણ છે ને આ કોણ છે. છતાંય પણ એમાં પણ સ્વભાવ હોય, વિચારણા હોય, આવેગ હોય, આવી બાબતોમાં તો હંમેશા ભિન્નતા જોવા મળે છે. એમાં વિભિન્નતા જોવા મળે. એટલે કે એનો અર્થ એવો થાય મિત્રો, મેં પણ એવા, મને યાદ છે હું જ્યારે કોલેજમાં જોબ કરતો હતો ત્યારે એ મિત્રો, મને શ્યોર આઈડિયા તો નથી એમના નામ, પણ એ બંને મને ખ્યાલ છે કે એકદમ તમે ઓળખાણે કહી ના શકો કે આનું નામ આ હશે, પણ એમના વિચારો તમે જુઓ, કપડાના પહેરવેશ ઉપરથી આપણે કહી શકીએ કે આ ભાઈ આ છે અને આ ભાઈ આ છે. કારણ કે બંનેના કપડાં પહેરવાની રીતભાત છે, બંનેની વિચારણા છે, બંનેનો સ્વભાવ છે. એક થોડોક વધારે ચંચળ સ્વભાવનો હોય ને એક શાંત, એવું પણ બની શકે. જુડવા જેવી મૂવીઝ હોય એની અંદર બતાવવામાં આવેલું છે, પણ એ બધું એન્ટરટેનમેન્ટ છે મિત્રો. આપણે એને ખોટું પણ નથી કહેતા, પણ એ 100% સાચું એવું પણ આપણે નથી કહી શકતા. કારણ કે એ મૂવીઝની અંદર જ્યારે બતાવવામાં આવે છે એ આપણા મનોરંજન માટે હોય છે. એટલે એમાં સાયકોલોજીકલ જે બાબતો હોય છે એનાથી ભિન્નતા દર્શાવવાના એમાં પ્રયાસો કરવામાં આવેલા હોય છે. એટલે વ્યક્તિએ વારસામાં, ખાસ કોઈ પણ વ્યક્તિ હોય એને વારસામાં શું મળે? રંગરૂપ પણ મળે. આપણે કહીએ ને કે બાપ એવા દીકરા, મા એવી દીકરી, રંગરૂપની દૃષ્ટિએ બાંધો મળે. માતા પિતાની હાઇટ હોય એ પ્રમાણે જ બાળકોની થાય મોટાભાગે. અપવાદરૂપ કિસ્સાઓની વાતો આપણે અલગ છે. ઊંચાઈ છે, આપણી જે હાઇટની વાતો, આંખો છે, વાળનો રંગ છે, આ બધું વારસામાં મળે છે મિત્રો. આ બધું વારસામાં મળે છે. એમાં પર્યાવરણની કોઈ ભૂમિકા ક્યાંય જોવા નથી મળતી. વ્યક્તિનો વિકાસ હોય તો એના આપણે હમણાં જે જોયું એમ કે મુખ્યત્વે બે બાબતો ખૂબ અસર કરે છે, વારસો અને વાતાવરણ. હમણાં જે વાત કરીએ એમાં હવે જે ડિટેલમાં ચર્ચા કરવી છે મારી તમારી સાથે, તો વારસો શું છે? વારસો મિત્રો, હેરિડિટી જોઈએ. દરેક જાતિઓ વિશ્વની દરેક જાતિ હોય મિત્રો. આપણે આવું જોયું છે ને કે દરેક જાતિમાંથી તેવી જ જાતિ, લગભગ તેવા જ લક્ષણો અને ગુણધર્મો સાથે જળવાઈ જાય છે. એટલે કે માણસ હોય, મનુષ્ય હોય, માતા પ્રેગ્નન્ટ હોય તો એમાંથી જન્મતું બાળક એ મનુષ્ય જેવું જ હોય અને મનુષ્ય જ હોય એવું જ. જોજો, મારો કહેવાનો ઇન્ટેન્શન મિત્રો છે, તમે ખાસ સમજજો. આ મુદ્દો ખૂબ અગત્યનો છે. એક પેઢીમાંથી જ્યારે બીજી પેઢીને જે મળતા જૈવિક લક્ષણો એટલે વારસો, એક પેઢીમાંથી માતા પિતામાંથી, દાદા દાદીમાંથી, માતા પિતાને માતા પિતામાંથી બાળકને એ જે લક્ષણો મળે છે એને વારસાગત લક્ષણો મળે એવું કહી શકાય. બેઝિકલી આપણે આવા પ્રકારની વાતો તમે ક્યાંક જોઈ છે ને સમજ્યા છો મિત્રો કે માતાને ગર્ભાશયની અંદર જ્યારે ગર્ભનું આરોપણ થાય, માતા અને પિતા પાસેથી સંતાનને 23 અને 23 એમ કુલ 46 રંગસૂત્રો મળે છે મિત્રો. માતા તરફથી પણ 23 અને પિતા તરફથી પણ 23 એમ કુલ 46 રંગસૂત્રો જ્યારે એકબીજાની સાથે જોડાય છે ત્યારે માતાના ગર્ભમાં એક ગર્ભદીપ ઉત્પન્ન થાય છે. એક ગર્ભ એ નાનકડું જે ભ્રૂણ છે એમાંથી ભ્રૂણ બને છે, એમાંથી બાળક, એમ કરતાં કરતાં આની પ્રોસેસ આખી જે ધીમે ધીમે ગર્ભાશયમાં થાય છે. પણ જ્યારે બંનેનું મિલન થાય, 23 + 23 એમ 46 રંગસૂત્રો. રંગસૂત્રો શું છે? એમાં જનીન તત્વો હોય કે જે તમે વારસાના વાહકો છે, એમાંથી એ વારસાગત લક્ષણો એ જે તે બાળકની અંદર ઉતરી આવે. જનીન તત્વો જે છે એ બાળકના શરીરના કોષના બંધારણમાં ઉતરી આવે. માતા અને પિતા દ્વારા જે રંગસૂત્રો મળ્યા, રંગસૂત્રોની અંદર શું હોય તો જનીન તત્વો. એની જનીન તત્વો મુખ્યત્વે શું કામગીરી કરે છે તો એ બાળકોનું કોષ છે એનું બંધારણ કરે એટલે એને બાંધો નક્કી કરે. અને એ બાંધો કોના જેવો કરે?
જેમ કે માનવ હોય તો માનવ જેવું, પશુ હોય તો પશુ જેવો એનો બાંધો એના જનીન તત્વો જ નક્કી કરે. પક્ષી હોય તો પક્ષીના જેવું જ બંધારણ આવે, વનસ્પતિ હોય તો વનસ્પતિના જેવું જ બંધારણ આવે. એટલે કે કહેવાનો અર્થ એક જ છે કે માનવીના જનીન કોષોમાંથી માનવ ગર્ભ જ્યારે રચાય છે ત્યારે આ ગર્ભને વાતાવરણ જેવું મળે છે ને એ પ્રમાણે તેનો વિકાસ થાય. યસ, માનવ ગર્ભાશયની અંદર જ્યારે આરોપણ થાય છે ત્યારે એને જે પ્રકારનું વાતાવરણ મળે છે એટલે એ પ્રમાણે બાળકનો વિકાસ થાય છે. એટલે કે જે તે પ્રકારના જનીન કોષો દ્વારા જે તે પ્રકારની પ્રજાતિનો ઉદ્ભવ થાય છે, આવું આપણે ચોક્કસ કહી શકીએ બેટા. શું કહીશું? કે જે તે પ્રકારના જનીન કોષો એટલે જનીન તત્વો જે પ્રકારના હોય છે, માનવમાંથી ઉદ્ભવેલા જનીન કોષો જે છે એ માનવનું ઉત્પત્તિ કરે છે, જ્યારે પ્રાણી કે પક્ષી કે વનસ્પતિમાંથી ઉદ્ભવેલા કે એમાંથી મળેલા જનીન કોષો છે કે જનીન તત્વો છે એ જે તે પશુના તો પશુ, તે પક્ષીના તો પક્ષી, વનસ્પતિ તો વનસ્પતિ, એવા પ્રકારની પ્રજાતિનો એ ઉદ્ભવ કરે છે. એટલે આવું ચોક્કસ કહી શકાય કે માનવીમાંથી માનવી અને પ્રાણીમાંથી પ્રાણી જન્મે છે. ક્યારે કોઈ આવા પ્રકારના કિસ્સાઓ જોયા છે તમે કે માનવમાંથી કોઈ પણ પશુ કે પક્ષીનો જન્મ થયો હોય, માતાના ગર્ભાશયમાંથી પક્ષી કે પ્રાણી એક નાનકડોનો જન્મ થયો હોય, અથવા તો કોઈ પણ પ્રાણીના ગર્ભાશયમાંથી કે કોઈ પક્ષીમાંથી આપણે કલ્પના નથી કરી શકતા, પણ પ્રાણીના ગર્ભાશયમાંથી કોઈ માનવ બાળનો જન્મ થયો હોય એવું આપણે જોયું ક્યાંય જોવા નહીં મળે મિત્રો. એટલે ચોક્કસ છે આ એક કુદરતી જે બાબત છે. આપણે એમાં કોઈ વધારે આપણે કહેવાય ને કે સાયન્ટિસ્ટો હોય કે સાયકોલોજીકલ જે રિસર્ચિસ થયા છે એમાં સ્પષ્ટ કહે છે કે માનવીમાંથી માનવી અને પ્રાણીમાંથી પ્રાણી જન્મે છે. માનવીમાંથી ફક્ત માનવી જ પેદા થાય છે, પ્રાણી કે પક્ષી પેદા થતા નથી. આવી એક સ્પષ્ટ બાબત છે જે આપણે સમજી શકીએ છીએ બેટા. હા, એવું ચોક્કસ કહી શકાય કે સરખું સરખાને જન્મ આપે છે. હા, એવું જ નહીં પણ લગભગ સરખાને જ જન્મ આપે છે એવું આપણે ચોક્કસ કહી શકીએ. સરખું સરખાને એટલે કે માનવ હોય તો એ માનવને જ જન્મ આપે છે, પક્ષી હોય તો પક્ષીને જ જન્મ આપે છે, કે પ્રાણી હોય તો એ પ્રાણીને જ જન્મ આપે છે. આવું આપણે સ્પષ્ટપણે કહી શકીએ છીએ બેટા. માનવી હોય તો એ માનવ બાળને જન્મ આપે તો ખરી વાત, પણ બાળક, ખાસ યાદ રાખશો મિત્રો, બાળક જન્મદાતા માતા પિતા જેવું પૂરેપૂરું નહીં પણ મોટા ભાગે ઘણે અંશે એક સરખું. એટલા માટે તો મિત્રો તમે જોયું હશે, આપણા દાદા દાદીની મોટી ઉંમરના હોય ને એ કોઈ પણ વ્યક્તિ આવે ને તો એમ કે તમે કોના દીકરા એવું પૂછે, પછી પેલો કે અમે ફલાણા ભાઈના કે રમેશભાઈના, એમ કે હા એવો અણસાર તો આવે છે મને. એ શું છે ઘણા બધા નાના બાળકો જન્મતા હોય ને એટલે બધા કહેતા હોય છે કે આ તો એના મમ્મી ઉપર ગયો છે, કે આ તો એના પપ્પા ઉપર ગયો છે, કે 100 બાબતો આપણે સાંભળેલી છે. એનો અર્થ શું થાય છે? એટલે એના માતા પિતા પાસેથી એને પૂરેપૂરું નહીં એટલે એના જેવું સેમ દેખાય એવું નહીં, પણ ઘણે અંશે એના જેવું જ એક સરખું એને આમ કહી શકાય એવું પૂરેપૂરું નહીં તો ઘણા અંશે મોટાભાગે એક સરખું એને બાંધો મળતો હોય છે. એક અંદાજ એવું કહે છે કે જનીન તત્વોના સંયોજનો છે ને એ લાખોની ગણતરીમાં હોય. આપણે એવું બેઝિકલી આપણે આવું કહી દેતા હોઈએ છીએ કે કોઈ પણ બાળક હોય એની અંદર 23+23 એટલે કે 46 રંગસૂત્રો બાળકને મળે છે, પણ એ દરેક રંગસૂત્રની અંદર 3000થી વધુ જનીન તત્વો હોય મિત્રો. દરેક રંગસૂત્રની વાત કરીએ છીએ આપણે. દરેક રંગસૂત્રમાં 23 માતાના 23 પિતાના 46 રંગસૂત્રો, અને એમાં એક રંગસૂત્રોની અંદર 3000 જ નહીં એનાથી પણ વધુ જનીન તત્વો હોય. અને એ જ જનીન તત્વો બેઝિકલી મુખ્ય ભૂમિકા ભજવે છે. ક્યાં? ગુણધર્મો અને લક્ષણોને 2 વિભાગમાં વહેંચી નાખે છે. ખાસ મિત્રો યાદ રાખજો,
એવું પણ ચોક્કસ કહી શકાય કે આપણો જે ગુણધર્મો છે, કોઈ પણ બાળકોની અંદર જે માતા પિતા દ્વારા જે ગુણધર્મો મળે છે, હા, એ ગુણધર્મો બે રીતના હોય છે. એને આપણે બે અલગ અલગ એક એક ગુણના પ્રશ્નોમાં પણ પૂછાતા હોય છે મિત્રો. એમાં પહેલું જ છે, પહેલો વારસાની અંદર પણ બે પ્રકારના વારસા જોવા મળે છે. એક પહેલો છે અપ્રગટ, જેને આપણે પ્રચ્છન્ન વારસા તરીકે ઓળખીએ છીએ. જીનોટાઈપ એન્ડ ફિનોટાઈપ આવા બે છે. આ જીનોટાઈપ અપ્રગટ, જેમાં શું હોય, જનીન તત્વોના સંયોજનમાં જે ગુણધર્મો અને લક્ષણો હોય તે બાળકના આંતરિક બંધારણમાં હોય. આંતરિક બંધારણ એટલે યાદ રાખજો મિત્રો, અપ્રગટ કે છે, અપ્રગટ લક્ષણો માતા પિતા દ્વારા બાળકને મળે. પ્રચ્છન્ન વારસો એટલે કે આંતરિક બંધારણ એટલે માતા પિતાનો સ્વભાવ જેવો હોય ને, યાદ રાખજો, એનું નેચર જેવું હોય ને, એવું જ નેચર કે એવો જ સ્વભાવ જે તે બાળકને વારસામાં મળે. તો શું એ નેચર કે સ્વભાવ દેખી શકાય છે આપણાથી? ના, એટલે એને અપ્રગટ કહી શકાય. તમામ વારસામાં પ્રગટ થતા નથી, યાદ રાખશો. તમામ બાબતો એની વારસામાં પ્રગટ નથી થતી, એટલે એને અપ્રગટ અથવા તો પ્રચ્છન્ન વારસો કહેવાય. તમામ બાબતો એટલે માતા પિતા જેવું એ દેખાતું હોય એવું નહીં, પણ માતા પિતાના સ્વભાવ જેવો હોય, એનું નેચર એના જેવું હોય, એટલે એને અપ્રગટ પ્રચ્છન્ન વારસો. મિત્રો, એક ગુણનો પ્રશ્ન વિકલ્પમાં પણ પૂછાતો હોય છે, યાદ રાખજો. હમણાં બીજી એકમ કસોટી જ્યારે લેવાઈ છે ત્યારે એમાં પણ એક પ્રશ્ન પૂછાયો હતો. એટલે અપ્રગટ અથવા પ્રચ્છન્ન વારસો એટલે શું એવું પૂછાય તો એક ગુણનો પ્રશ્ન છે, એ પણ તમારે તૈયારી કરી દેવાની છે. અને બીજો જે ભાગ છે એનું ટાઇટલ છે પ્રગટ અથવા પ્રભાવી, જેને આપણો ફિનોટાઈપ તરીકે ઓળખીએ છીએ. જેમાં શું હોય, દેખાતા પ્રગટ લક્ષણો હોય અને ગુણધર્મો હોય, એટલે કે પ્રભાવી વારસો. જેમાં માતા પિતા દ્વારા બાળકને એની ઊંચાઈ માતા પિતાના જેવું જ ઊંચું હોય, એના જેવું જ વજન, એના જેવો આંખનો રંગ, એના જેવા વાળ, માતા પિતા જેવી ચામડી, શરીરનો બાંધો, આ બધા જ પ્રકારના જે લક્ષણો છે એ માતા પિતા દ્વારા, જેને આપણે જોઈ શકીએ છીએ મિત્રો, જોયું ને, પ્રગટ જે જોઈ શકાય છે. ઓલું આંતરિક બાબતો હતી, અપ્રગટ હતો, એટલે અપ્રગટ વારસો અને પ્રગટ વારસો. અપ્રગટ એટલે પ્રચ્છન્ન વારસો, પ્રગટ એટલે પ્રભાવી વારસો. આ બંને શું છે, જીનોટાઈપ અને ફિનોટાઈપ, એની વાત તમારે સમજવી પડે અને એ તમારે ખૂબ ઊંડાણપૂર્વકની બાબત તમે યાદ રાખશો મિત્રો. એક એક ગુણના પ્રશ્નોમાં પૂછાતું હોય છે. ત્યારબાદ હવે જે મારે તમારી સાથે વાત કરવી છે કે આ તો વિકાસમાં વારસાની અસરો જોઈએ આપણે, કે વારસો છે કે પ્રગટ વારસો છે કે અપ્રગટ વારસો છે, એની ચર્ચા તો કરી, પણ શું આ જ બાબતો છે કે જે સમગ્ર જીવનકાળ દરમિયાન બાળકોના કે માતા પિતા દ્વારા મળેલી બાબતો છે એના ઉપર અસર કરે છે? નહીં. આની સાથે વ્યક્તિએ સમગ્ર જીવનકાળ દરમિયાન અનુભવેલા પરિબળો પણ છે, જેમાં 3-4 બાબતોનો સમાવેશ થાય છે. એ પણ વ્યક્તિના જીવનમાં ખૂબ મુખ્ય ભૂમિકા ભજવે છે. કઈ બાબતો છે? એમાં સૌથી પહેલી બાબત છે જૈવીય પ્રક્રિયાઓ, બાયોલોજિકલ પ્રોસેસ. જૈવીય પ્રક્રિયાઓ પણ એવી છે કે જે બાળકના વિકાસમાં મોટા ભાગે ભૂમિકા ભજવે છે. બાળકનો જે વિકાસ થાય છે એમાં જૈવીય પ્રક્રિયાઓ કેવી રીતે ભૂમિકા ભજવે છે, ચાલો સમજીએ. વિકાસ જે મોટા ભાગે જનીન તત્વો ઉપર આધારિત છે, આપણે આવું સમજ્યા છીએ. આ પ્રક્રિયા માતા પિતા તરફથી વારસામાં જનીન તત્વોના રૂપમાં મળે છે, એવું પણ આપણે સમજી ચૂક્યા છીએ. જેમ કે શરીરનું વધવું, ડાયાબિટીસ થવો, હૃદયરોગ થવો, આ બધા જ પ્રકારની બાબતો છે. આ વારસાગત બાબતો છે મિત્રો, આપણે જોઈ છે કે વારસામાં જનીન તત્વો હોય અને જનીન તત્વોના આધારે શરીરનું, ઘણા બધા એમ કહે ને કે માતા પિતા ખૂબ જાડી પ્રકૃતિના હોય તો એનું બાળક પણ એવું બને, શરીરનું વધવું એ પણ એક વારસામાં લઈને આવે છે. ડાયાબિટીસ એ વારસો છે. આપણે આવું કંઈક સમજ્યા છે મિત્રો કે ડાયાબિટીસ એ 7મી પેઢી સુધી જાય. એટલે એવું જરૂરી નથી કે દાદા દાદીને હતો પણ માતા પિતાને નથી એટલે આપણામાં ન આવે, એવું પણ નથી. ડાયાબિટીસ થવું, હૃદયરોગ થવો, એટેક આવવું, આ બધા પ્રકારની બાબતો છે એ પણ વિકાસમાં મોટા ભાગે ભૂમિકા ભજવે છે. ત્યારબાદ બીજી છે બોધાત્મક પ્રક્રિયાઓ, કોગ્નિટિવ પ્રોસેસ આપણે જેને કહીએ છીએ. વિકાસમાં ફેરફારો થાય છે,
ચિંતન છે કે અનુભૂતિ છે, સમસ્યા ઉકેલની જે સૂઝ આપણી અંદર હોય છે, આપણે જે પ્રમાણેનો ભાષાનો પ્રયોગ કરીએ છીએ, અન્ય વ્યક્તિઓ સાથેની આપણે વાતો કરીએ છીએ, આ તમામ મનોવ્યાપારોની સાથે આપણો વિકાસ છે, બોધાત્મક પ્રક્રિયાઓ સંકળાયેલી છે. વ્યક્તિ પ્રશ્નોનું નિરાકરણ જ્યારે કરતું હોય એ દરમિયાન જે પ્રકારની ભાષાનો ઉપયોગ કરે છે, કોઈ પણ વ્યક્તિ સાથે તમે જ્યારે વાત કરો છો અને જે પ્રમાણેની બોલી બોલો છો અથવા જે પ્રમાણે ચર્ચા કરો છો એમાં પણ આ ખૂબ મુખ્ય ભૂમિકા ભજવે છે. જે પ્રમાણેનું વર્તન તમારું હોય એમાં આવી બાબતો ખૂબ પ્રતિબિંબિત થાય. એટલે માટે ઘણી બધા વખત નથી કહેતા, હું તો વારંવાર આવું કહેતો હોઉં છું કે યુ આર ધ મિરર ઓફ યોર ફેમિલી. તમે છો એ તમારા પરિવારનો અરીસો છો. એટલે કે તમારું તમને જે બાળકને, કોઈ પણ બાળક હોય, કોઈ પણ બાળકને ઘરેથી જે પ્રમાણનું વાતાવરણ મળતું હોય કે જે પ્રમાણેના વિકાસના જનીન તત્વોના આધારે જે પ્રકારના સંસ્કારો મળ્યા હોય, લક્ષણો મળેલા હોય, એ પ્રમાણે જ બાળક વર્તન કરતું હોય છે. એટલે કે બાળકની અંદર આવી બાબતો પ્રતિબિંબિત થાય. જેમ કે એક સરસ મજાની વાત છે મિત્રો, સમજો તમે. રસ્તામાં જ્યારે વાહન અથડાય, આપણે બાઇક લઈને જઈ રહ્યા છીએ કે ફોર વ્હીલ લઈને જઈ રહ્યા છો તમે, અને તમારી બાઇક કે ફોર વ્હીલ કોઈ પણ વ્યક્તિ જોડે જ્યારે અથડાઈ જશે, તેમાં શાંત મનવાળી સ્વસ્થ વ્યક્તિ હશે ને તો એ હંમેશા માફી માંગી લેશે કે સોરી યાર. પણ ઉગ્ર સ્વભાવવાળી વ્યક્તિ તરત જ કહેશે, આવું બોલશે, આંધળો છે, જોતો નથી, આવું બોલી લેતા હોઈએ છીએ. હવે તમે પોતે વિચારશો, મારો વિડીયો જે જોઈ રહ્યા છો મિત્રો, તમે પોતે વિચારશો કે તમારી સાથે જ્યારે આવા પ્રકારની ઘટના બને છે ત્યારે તમે કેવા વ્યક્તિમાં આવો છો? સ્વસ્થ વ્યક્તિમાં આવો છો કે પછી ઉગ્ર સ્વભાવવાળી વ્યક્તિમાં આવો છો? જોયું ને? એટલે જે પ્રમાણે બાળકનો ઉછેર થાય છે, માતા પિતા દ્વારા જે ગુણધર્મો કે લક્ષણો મળેલા છે એ પ્રમાણે વ્યક્તિ શાંત હશે, એ પ્રમાણે વ્યક્તિ ઉગ્ર સ્વભાવવાળી હશે, અને શાંત હશે તો આવું થશે, અને ઉગ્ર સ્વભાવવાળી વ્યક્તિ હશે તો આવું થશે. એટલે કહેવાનું તાત્પર્ય એક જ છે મિત્રો કે જુદી જુદી વ્યક્તિઓ તેમના બોધાત્મક વિકાસ પ્રમાણે ભાષા વાપરે છે. આપણે આવું ચોક્કસ કહી શકીએ છીએ કે જેમ જેમ વ્યક્તિઓ બદલાય છે એમ પોતાને જેવી રીતે જે વારસામાં લક્ષણો મળેલા છે એના આધારે પોતાનો વિકાસ થયેલો છે એ પ્રમાણે ભાષાનો વાપર છે. આપણે આવું પણ શાળામાં જોઈએ છીએ, શિક્ષક તરીકે આવું જોઈએ છે કે એક જ પ્રશ્નના ઉત્તરો દરેક વિદ્યાર્થીના ક્યારે સરખા જોવા મળ્યા છે? બધાએ એક જ સરખી રીતે ટેક્સ્ટ બુકમાંથી જ મોટાભાગના વિદ્યાર્થીઓ વાંચતા હોય કે નવનીતમાંથી જ વાંચતા હોય, પણ જ્યારે એ પ્રશ્નપત્રના જવાબ લખે છે ત્યારે એક જ સરખું કન્ટેન્ટ વાંચેલું હોવા છતાંય પણ વ્યક્તિઓ એના જવાબો છે એ જુદા જુદા રીતે લખતા હોય છે. બસ આ જ બાબત છે કે વ્યક્તિએ તેમાં ભિન્નતા આપણે જોઈએ છીએ. ત્રીજો ખૂબ અગત્યનો મુદ્દો છે સામાજિક આવેગિક પ્રક્રિયાઓ, એટલે કે સોશિયો ઇમોશનલ પ્રોસેસ, કે જેની અંદર પણ બાળકનો વિકાસ થાય છે એની ખૂબ મુખ્ય ભૂમિકા છે. વ્યક્તિના વિકાસમાં સામાજિક વાતાવરણ ખૂબ મોટી ભૂમિકા ભજવે છે. એક જ માતા, ખૂબ અગત્યની બાબત આ પણ છે કે એક જ માતા પિતાના બે બાળકોનો પણ જુદા જુદા વાતાવરણમાં ઉછેર થાય તો બંનેમાં તે પ્રકારના ગુણ લક્ષણો જોવા મળે. એક જ માતા પિતા ના બે બાળકો હોય અને એમાંય પણ આપણે એને જોઈએ તો આપણે એમ કહીએ, અથવા તો કોઈ બાળકને કહેતો હોય કે ભાઈ તારો ભાઈ છે આ યાર, એ તો જો એના હામું તો એ તો એકદમ શાંત પ્રકૃતિનું છે, તો તું શું કામ આવો તોફાની છે? તો ત્યાં આવું પણ બને કે બંનેના માતા પિતા તો એક જ છે, વારસામાં સમાન લક્ષણો મળેલા છે, પણ જ્યારે એને જુદા જુદા વાતાવરણમાં ઉછેર કરવામાં આવ્યો હોય તો પણ તે બંનેમાં તે અલગ અલગ પ્રકારના ગુણ લક્ષણો ધરાવતું બાળક જોવા મળે છે. જેમ કે કોઈ બાળકનો ઉછેર ઘરમાં પામેલો હોય, એટલે કે ઘરમાં ઉછેર થયેલો હોય તો એનો વિકાસ અલગ રીતે થયેલો હોય, એને અલગ પ્રકારનું વાતાવરણ મળેલું હોય. કોઈ બાળકનો ઉછેર સંસ્થામાં થયેલો હોય, એટલે કોઈ સંસ્થા, એટલે કે આપણે જોઈએ છીએ અનાથ આશ્રમો હોય કે કોઈ પણ સંસ્થા હોય, અથવા તો કોઈ ધાર્મિક સંસ્થા જોડે જ્યારે બાળક જોડાયેલું હોય તો પણ એની અંદર જે એનું ભાષા હોય એનો વિકાસ અલગ પ્રકારનો જોવા મળે છે. આવું પણ બને ક્યાંક કે બે જોડિયા બાળકો હોય અને એ પણ એકદર જોડિયા બાળકો જ હોય, પણ એમાં એકનો ઉછેર હિન્દુસ્તાનમાં થયો હોય અને બીજાનો ઉછેર અમેરિકામાં થયો હોય તો ભલે અહીંયા જો કહેવાય છે, અહીંયા સ્પષ્ટપણે એ કહે છે એક હિન્દુસ્તાનમાં ને એક અમેરિકામાં, બરાબર, પણ જૈવીય વારસો તો એક સરખો છે.
એટલે કે માતા પિતા દ્વારા વારસાગત લક્ષણો એને જે મળવા હોવા જોઈએ એ તો એક સરખા છે, પણ સામાજિક આવેગિક એની અસરો તો અલગ અલગ પડેલી છે હે. એટલે અસરો જ્યારે અલગ અલગ પડે છે ત્યારે એવા બાળકોની અંદર પણ સ્વભાવમાં, એની ભાષામાં એનો વિકાસ અલગ અલગ રીતે થયેલો હોવાથી એની અંદર તફાવતો જોવા મળતા હોય છે મિત્રો. માતા પિતા પોતાના બાળકોના ઉછેરમાં લાગણીમાં ભેદભાવ રાખે, યસ, ધેટ ઇઝ ધ મેઇન પોઈન્ટ. જે વાલીઓ મને સાંભળે છે, જે શિક્ષકો મને સાંભળે છે, ખાસ આપણે યાદ રાખીએ છીએ આવી વાતો કે માતા પિતા પોતાના બાળકોનો જ્યારે ઉછેર કરે છે એમાં લાગણીમાં જો ભેદભાવ રાખે, એક દીકરાને કે એક દીકરીને જો સારું રાખે, બીજા વ્યક્તિને, બીજા દીકરા કે દીકરીને સારું ન રાખે, એને ગમે તેમ તોછડાઈભર્યું વર્તન એની સાથે કરે, અથવા તો વારંવાર એને ઉદાહરણ દેતા જાય કે તું મોટામાંથી કંઈ શીખ, તું નાનામાંથી કંઈ શીખ, તું બાજુના બાળકમાંથી કંઈક શીખ, તું ફલાણામાંથી, એવું પ્રકારનું વાતાવરણ પણ જે છે એ વ્યક્તિના વિકાસ ઉપર એનો પ્રભાવ છે, એનો પ્રભાવ છે એ બાળકના વ્યક્તિત્વ વિકાસ ઉપર પડે છે. 100% એની માનસિકતા છે એમાં એ ફરક પડતો હોય છે. એટલે આવા પ્રકારની બાબતોથી દરેક વાલીએ દૂર રહેવાના પ્રયાસો કરવા જોઈએ ખાસ મિત્રો. ઓકે, એટલે આ જે વાત હતી એ હતી વારસાની. વારસાની સાથે સાથે આપણે અત્યાર સુધી જે ભણ્યા, વારસો અને વાતાવરણ, બે બાબતો આપણે કહ્યું હતું ને કે વારસો અને પર્યાવરણ બે મુખ્ય ભૂમિકા ભજવે છે. વારસાની ભૂમિકા શું હોય છે આપણે હમણાં સમજી ચૂક્યા છે. ત્યારબાદ વાત કરી લઈએ આપણે થોડીક પર્યાવરણ વિશેની પણ. વ્યક્તિના વિકાસ ઉપર, વ્યક્તિ જે સ્થળે રહેતો હોય, જે ભૌગોલિક પરિસ્થિતિમાં જીવતો હોય, કે જે પ્રમાણેના વાતાવરણમાં રહેતો હોય તેની અસર પણ એની વૃદ્ધિ પ્રમાણે, એની વાતાવરણ પ્રમાણે પણ એની અસર થતી હોય છે. એટલે એવું કહી શકાય કે જે સ્થળ ઉપર રહે છે, કે જે ભૌગોલિક પરિસ્થિતિમાં જીવતી હોય છે અને વૃદ્ધિ પામતી હોય છે તેની અસરો એના જીવન પર પડે છે. અને જે અસરો પડે છે એને આપણી પર્યાવરણની અસર કે પારિસ્થિતિક અસર તરીકે ઓળખીએ છીએ બેટા. ખાસ યાદ રાખશો. મામાના ઘરે ઉછેર પામેલું હોય ને ઘરે પણ ઉછેર પામેલું હોય તો બંનેને વાતાવરણ અલગ મળે છે. વારસો ભલે એક સરખો છે પણ વાતાવરણ અલગ મળતા એ બંનેનો સ્વભાવ અલગ અલગ થવાની શક્યતાઓ 100% છે. પર્યાવરણ બાળકની ઉદ્દીપન અને વર્તન માટેની ભૂમિકા પૂરી પાડે. જેવા પ્રકારનું પર્યાવરણ મળે તેવા પ્રકારનું વર્તન બાળકોમાં આવે છે. એટલે કે નબળું પર્યાવરણ જ્યારે બાળકોના વિકાસમાં બાધારૂપ બને છે, એનો અર્થ એવો થાય કે કોઈ પણ બાળકના જીવનમાં પર્યાવરણ પણ મુખ્ય ભૂમિકા ભજવે છે. એટલે કે અતિશય તોફાની બાળકને પણ યોગ્ય વાતાવરણ મળે, યોગ્ય પર્યાવરણ મળે. એ આપણે એવું તારે જમીન પર આવું જોયું છે મિત્રો. તમે જોઈ યસ, મને યાદ આવી જાય છે એટલે હું કહી દઉં છું. તારે જમીન પર મૂવીની અંદર પણ બાળક તમે જોયું છે, એ બાળકની અંદર થોડા ઘણા અંશે પ્રતિભા હોય છે. તોફાની મિત્રો જોડે જ્યારે જોડાઈ જાય તો એવા પ્રકારનો થાય. પણ એઝ અ ટીચર, જે શિક્ષક મિત્રો મને સાંભળી રહ્યા છે એમને પણ હું કહું છું કે કોઈ પણ બાળકની અંદર રહેલી સ્કિલને આપણે ઓળખીએ અને એના પ્રમાણે એનું જો વાતાવરણ પૂરું પાડવામાં આવશે તો મને લાગે છે કે દરેક બાળકો કંઈક વિશિષ્ટ શક્તિઓ લઈને આવેલા હોય છે અને એ પ્રમાણે એની વિશિષ્ટ શક્તિઓ પ્રમાણે જો એને ખીલવા દેવામાં આવશે તે પોતાની રીતે ખીલી પડશે. ઓકે, આ વાત હતી વિકાસને અસર કરતા પરિબળોની મિત્રો. વિકાસને અસર કરતા પરિબળો વિશેની જે આપણે ચર્ચાઓ કરી છે, આશા રાખું છું કે તમને એ મુદ્દો સમજવામાં ખૂબ મદદરૂપ થઈ હશે. જો તમારે આવા જ પ્રકારના વિડીયો જોવા હોય તો વે2 એજ્યુકેશન ચેનલમાં અત્યારથી આપણે જોડાયેલા રહેશો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા મુદ્દા સાથે, એક નવા ટૉપિક સાથે. ધન્યવાદ. આવજો મિત્રો.